કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, અરણ્ય હાઈ સ્કૂલ સરીખોરજ, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન. ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન. અને રસાયણ વિજ્ઞાનમાં આપણે આજે ભણીશું ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા. કયું ચેપ્ટર છે આપણું? ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે 11મા ધોરણમાં 5મા ચેપ્ટરમાં આપણે દ્રવ્યની અવસ્થાઓ વિશે કંઈક ચર્ચા કરેલી, બરાબર? તેમાં આપણે ખબર છે કે 3 અવસ્થાઓ હોય છે: ઘન, પ્રવાહી અને વાયુ. તેમાં આપણે વાયુ વિશે તો ડિટેલમાં ચર્ચા કરેલી હતી અને થોડે ઘણા અંશે પ્રવાહી વિશે પણ આપણને આપ્યું હતું 11મા ધોરણમાં. અને મેં તમને ત્યારે જણાવ્યું હતું કે આપણે 12મા ધોરણમાં ઘન અવસ્થા વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર? તો આજે આપણો જે આ ચેપ્ટર નંબર 1 છે 12મા ધોરણનું, એનું નામ છે ઘન અવસ્થા, સોલિડ સ્ટેટ. આપણે એને અંગ્રેજીમાં કહીએ તો શું કહી શકાય? સોલિડ સ્ટેટ. ઓકે, ચાલો. તો ઘન અવસ્થાની શરૂઆત કરીએ તો આપણને ખબર છે કે ઘન પદાર્થ હોય, બરાબર? ઘન પદાર્થ કેવો હોય છે? આપણે જોઈએ તો બધા જે એના અણુ હોય, એના જે પરમાણુ હોય, ખૂબ જ નજીક જકળાયેલા જોવા મળે છે. એટલે આપણે ઘન પદાર્થને ખૂબ દાબી શકવાના નથી. આપણે જ્યારે વાયુને આપણે કેવું છે, આપણે પ્રેસ કરી શકીએ, બરાબર? પ્રવાહીને આપણે એટલું બધું દાબી નથી શકવાના અને ઘનને તો આપણે એકદમ ઓછું દાબી શકીએ, બરાબર? આમ આપણે ઘન, પ્રવાહી અને વાયુ 3 સ્ટેટ છે. તેમાંથી આપણે ઘન અવસ્થા વિશે આપણે ભણવાનું છે. ચાલો, એમાં આપણે પ્રથમ ટોપિક લઈએ છીએ જેનું નામ છે એકમ કોષ. શું નામ છે? એકમ કોષ. એકમ કોષ. ચાલો, તો પહેલો સવાલ તો તમને એ જ થાય કે એકમ કોષ કોને કહેવાય, બરાબર ને? ચાલો, તો આપણે સાદી રીતે વાત કરીએ, કોઈ પદાર્થની વાત કરીએ તો પદાર્થનો નાનામાં નાનો કણ, તેને આપણે પરમાણુ અથવા અણુ તરીકે ઓળખીએ. આપણે શું વાત કરીએ છીએ કે પદાર્થ હોય કોઈ, અને પદાર્થનો નાનામાં નાનો છેલ્લો કણ, આપણે વાત કરેલી આગળ 11મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં વાત કરેલી કે કંઈક પણ આપણે પદાર્થ લઈએ અને તોડતા જઈએ તો નાનામાં નાનો જે કણ મળે તેને આપણે અણુ, અને અણુને તોડીએ તો પરમાણુ, એવી વાત કરેલી આપણે. તો તે જ રીતે આપણે જે ઘન પદાર્થને ઓળખવા માટે જે ઘનનો જે નાનામાં નાનો કણ હોય તેને એકમ કોષ કહેવાય, બરાબર? એટલે કે જે ઘન પદાર્થની જે ઘન સ્ફટિકમય જે પદાર્થ હોય છે આપણા, એની જે લાક્ષણિકતા ધરાવતો જે આપણો અણુ ને પરમાણુ જે છે તેને આપણે એકમ કોષ કહીશું આપણે, બરાબર? તો જો એની ડેફિનેશન શું થાય છે કે એકમ કોષ કોને કહેવાય, તો આપણે સિમ્પલ લખીએ કે પદાર્થના નાનામાં નાના કણને પરમાણુ અથવા અણુ તરીકે ઓળખીએ છીએ, બરાબર? આ વાતનો ખ્યાલ તમને આવી ગયો? પદાર્થના નાનામાં નાના કણને પરમાણુ અથવા અણુ તરીકે ઓળખીએ છીએ. તે જ રીતે ઘનના નાનામાં નાના કણને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. નાનામાં, અહીં જરાક સુધારો કરવાનો છે, નાનામાં નાના. ઓકે, ચાલો. તો ક્લિયર થઈ ગયું કે પદાર્થના નાનામાં નાના કણને પરમાણુ અથવા અણુ તરીકે ઓળખીએ આપણે. તો તે જ રીતે ઘન પદાર્થ હોય છે, તે ઘનના નાનામાં નાના કણને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જો હવે કેમિસ્ટ્રીની રાસાયણિક વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો ઘન સ્ફટિકમય પદાર્થની લાક્ષણિકતા ધરાવતા કણને એકમ કોષ કહે છે. તો આપણે લખીએ કે ઘન સ્ફટિકમય પદાર્થની લાક્ષણિકતા
ધરાવતા ઘન સ્ફટિકમય પદાર્થની લાક્ષણિકતા ધરાવતા નાના અથવા તો કણને એકમ કોષ કહે છે. એકમ કોષ કહે છે. પેલા ડેફિનેશન ક્લિયર થઈ ગઈ કે એકમ કોષ કોને કહેવાય. સિમ્પલ વસ્તુ, પદાર્થને આપણે તોડીએ અને નાનો કણ મળે એને આપણે અણુ અથવા પરમાણુ કહીએ. તે જ રીતે ઘન પદાર્થ છે એનો નાનામાં નાનો કણ એને એકમ કોષ કહેવાય. સાદી ભાષામાં વાત થઈ ગઈ. બરાબર, એકમ કોષ ક્લિયર. હવે એકમ કોષ કેવો હોય, એની આકૃતિ કેવી હોય, એ કેવી રીતે આપણે એને ઓળખી શકીએ. બરાબર, તો હું એને દર્શાવવાની કોશિશ કરું. તમે જો અહીંયા તમે પણ મારી સાથે એટલે આ રીતે તમે દોરજો તો તમને વધુ ક્લિયર થશે. પહેલા આપણે ઘન બતાવી દઈએ. બરાબર, ચાલો ક્યુબિક હોય ને, ક્યુબિક એ પ્રમાણે આપણે દોરવાનું છે. ચાલો તો આપણે પહેલા ઘન દોરી દઈએ આ રીતે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું તમને. હવે શું કરીએ આપણે, તો હું અહીં વચ્ચેથી લાઈન દોરું છું. જોજો આ રીતે. ક્લિયર? ચાલો પછી અહીંથી અહીંયા લાઈન દોરીએ છીએ આપણે. ઓકે, ચાલો આ લાઈન હવે અહીંયા જોઈન્ટ કરીએ આપણે. ઓકે, અને આ લાઈનને આપણે અહીંયા જોઈન્ટ કરી દઈએ. આપણે એકમ કોષની આકૃતિ જોઈએ છે, એકમ કોષનો ડાયાગ્રામ જોઈએ છે કે કેવો હોય એકમ કોષ. ઓકે, ચાલો હવે શું કરીશ, અહીંથી એક લીટી દોરીશ. જોજો આ અહીંયા એક લીટી દોરું છું એની સામે. ઓકે, ચાલો હવે આ બંને લીટી, આ નીચેની અને આ નીચેની, એ બંને લીટીને હું જોઈન્ટ કરું છું. જો ક્લિયર? એ જ રીતે આ ઉપરની લીટી અને આ ઉપરની લીટીને હું જોઈન્ટ કરું છું. ઓકે, ચાલો હવે અહીંથી સેમ આપણે અહીંયા કરવાનું છે. અહીંયા ક્રોસમાં લીટી લો ને અહીંયા ક્રોસમાં લીટી લો. ચાલો એ બંનેને જોઈન્ટ કરીએ આપણે અહીંયા. જોજો આ જોઈન્ટ થઈ ગયું. આ ઉપરની છે તેને જોઈન્ટ કરી દઈએ આપણે. આ જોઈન્ટ થઈ ગયું. ક્લિયર થાય? ચાલો હવે આપણે છે ને નાના નાના પરમાણુ મૂકવાના છે આપણે. તો જો કઈ રીતે, તો પહેલા તો હવે આ વચ્ચેની લીટી બાકી છે. જો આમાં વચ્ચે લીટી આવી ગઈ છે, આમાં પણ વચ્ચેની, અને વચ્ચેની લીટી જો જોઈન્ટ કરી દઈએ આપણે. ક્લિયર? ચાલો હવે આપણે પરમાણુની ગોઠવણી જોઈએ. તો જો અહીંયા મૂકવાનો હોય પરમાણુ, અહીંયા આવશે, અહીંયા આવશે. આ જ્યાં પણ જોઈન્ટ થયા છે ત્યાં આ રીતે તમે જોઈ શકો છો. આપણે અહીં દોરવાનું રહી ગયું છે. જોજો અહીંયા આપણે જે વચ્ચેની લીટી છે અહીંયા આડી લીટી નથી દોરી. આ તો ક્લિયર છે, પણ અહીંયા આ કેવી બધામાં વચ્ચે લીટી છે, તેમાં અહીંયા વચ્ચે લીટી આવશે ને આ રીતે. ઓકે, ને હવે અહીંયા આપણે જોઈ શકો તો આ તમને ત્રણ જોવા મળશે. ક્લિયર? ચાલો તો અહીં આ રીતે આવશે. ક્લિયર થઈ ગયું? ચાલો પછી અહીંયા પણ આ એક, આ બે અને ત્રણ. એ જ રીતે અહીંયા, એ જ રીતે અહીંયા મૂકી દો અને એ રીતે ક્લિયર થઈ ગઈ. તો આ છે તમારું શું છે, એકમ કોષ. શું છે આ? એકમ કોષ. સમજ પડે છે? જો એકદમ સિમ્પલ રીતે હું સાદી રીતે તમને દોરી બતાવું છું. પાછો એક વાર દોરી. પહેલા તમે આ રીતે ક્યુબ લઈ લો. આ ક્યુબ દોરી દો આ રીતે. બરાબર, ક્યુબમાં બધેથી વચ્ચેથી આપણે લીટી દોરવાની છે. આ રીતે એકદમ સારી રીતે કેવી રીતના દોરી શકાય. આ રીતે દોરી દીધું. પછી આ રીતે અહીંયાથી ફાડી દો. આ લઈ લો, અહીંયાથી આ કરી દો. આ બંને અહીંયા લઈ લો. ક્લિયર થઈ ગયું? અહીંથી વચ્ચેથી લીટી લેવાની છે અને અહીંથી વચ્ચેથી લીટી લેવાની. સેમ આપણે એકમ કોષ તૈયાર થઈ જશે. આ કઈ રીતે પાછું દોરવાનું એ તમને બતાવી દીધું. બહુ સિમ્પલ છે. અને યાદ શું રાખવાનું, કદાચ ભૂલ પડે તો જો 3 ને 3 6 ને 3 9. તો હવે ટોટલ કેટલા છે આપણી પાસે? 27 અણુ પરમાણુ છે આપણી પાસે. કેટલા છે? 9 તાલી 27 થવા જોઈએ. સમજ પડે છે? તો આ થઈ ગયો તમારો એકમ કોષ.
એટલે જે ઘનનો જે નાનામાં નાનો જે કણ છે તેને એકમ કોષ તરીકે આપણે ઓળખવામાં આવે છે. એ પહેલા તમારી ડેફિનેશન ક્લિયર થઈ જાય અને એકમ કોષ કોને કહેવાય અને એ કેવો દેખાય એ આપણે સમજી લીધું છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે પછી એકમ કોષના આપણે પ્રકાર જોવાના છે કે કયા કયા પ્રકારના એકમ કોષ જોવા મળે છે તે આપણે જોઈશું. હવે પહેલા તમે આટલું દોરી દો, આટલું લખી દો અને 2 થી 3 વાર પ્રેક્ટિસ કરો એકમ કોષની, ત્યારબાદ આપણે આગળ જઈએ. ઓકે, લખાઈ ગયું. તો હવે આપણે એકમ કોષના પ્રકાર જોઈશું કે એકમ કોષ કયા કયા પ્રકારના આવે છે. ઓકે, ચાલો. તો મુખ્યત્વે આપણે જે આ ચેપ્ટરમાં જે ડિટેલમાં જે ભણવાના છે એકમ કોષ, તેના મુખ્યત્વે 3 પ્રકાર આપણે જોવાના છે. બરાબર? અને એ છે એકમ કોષમાં જોઈએ આપણે તો પહેલો છે સાદો ઘન, સિમ્પલ ક્યુબિક. પછી છે બીજો આવશે એફસીસી એટલે કે ફેઝ સેન્ટર્ડ ક્યુબિક એટલે કે ફલક કેન્દ્રિત ઘન. અને એક છે તે બીસીસી બોડી સેન્ટર્ડ ક્યુબિક એટલે કે અંતઃ કેન્દ્રિત ઘન. જો હું દર્શાવું છું એકમ કોષના પ્રકાર. તેમાં આપણે મુખ્યત્વે કયા જોવાના છે? 3 પ્રકાર જોવાના છે. મુખ્યત્વે 3 પ્રકાર. અને એની વાત કરીએ આપણે, તે પહેલો કઈ વાત કરી તો સાદો ઘન. કયો છે? સાદો ઘન એટલે એને કહેવાય ઇંગ્લિશમાં કહીએ તો સિમ્પલ ક્યુબિક. શું કહેવાય? સિમ્પલ ક્યુબિક. ચાલો, અથવા તો સિમ્પલ ક્યુબ પણ કહી શકો, ક્યુબ. બરાબર? ચાલો. બીજો છે અંતઃ કેન્દ્રિત ઘન. અંતઃ કેન્દ્રિત ઘન અને આને આપણે શોર્ટમાં લખવું એ સાદા ઘનને તો એસસી તરીકે લખી શકાય. શું લખી શકાય? એસસી, સિમ્પલ ક્યુબિક એટલે એસસી. એ અંતઃ કેન્દ્રિત ઘન એટલે એને કહેવાય બોડી સેન્ટર્ડ ક્યુબિક અથવા તો ક્યુબ શબ્દ વાપરી શકો તમે. બરાબર? આ તો આખું લખીએ છીએ આપણે બોડી સેન્ટર્ડ ક્યુબિક અંતઃ કેન્દ્રિત ઘન. અને એને આપણે લખવું હોય તો બીસીસી તરીકે ઓળખી શકાય. શું કહેવાય? બીસીસી. જો સાદો ઘન તો એસસી સિમ્પલ ક્યુબિક, અંતઃ કેન્દ્રિત ઘન બોડી સેન્ટર્ડ ક્યુબિક એટલે એને કહેવાય બીસીસી તરીકે ઓળખી શકાય. જો બીસીસી. સમજ પડે છે? ચાલો. અને ત્રીજો છે આપણી પાસે એ છે ફલક કેન્દ્રિત ઘન. ફલક કેન્દ્રિત ઘન. અને ફલક કેન્દ્રિત ઘન એટલે એને કહેવાય ફેસ સેન્ટર્ડ ક્યુબિક. શું કહેવાશે? ફેસ સેન્ટર્ડ ક્યુબિક. એફસીસી. એફસીસી. આપણે બધું ડિટેલમાં સમજીશું. પહેલા આપણે એના નામ જાણી લઈએ કે મુખ્યત્વે કયા પ્રકાર આપણે ભણવાના છે અને એના ફૂલ ફોર્મ શું છે. બરાબર? અને એક અલગથી આવે છે પણ આપણે એમાં બહુ ડિટેલમાં જવાનું તો એનું નામ તમને કહી રાખવું કે એચસીપી છે. કયું છે? એચસીપી. હેક્સાગોનલ ક્યુબિક ફેઝ. હેક્સાગોનલ ક્યુબિક ફેઝ આ પણ એક એકમ કોષનો પ્રકાર જ છે. બરાબર? મુખ્યત્વે આપણે કયા જોવાના છે તો સાદો ઘન, અંતઃ કેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘન. સાદો ઘન એટલે સિમ્પલ ક્યુબિક એસસી, અંતઃ કેન્દ્રિત ઘન એટલે બોડી સેન્ટર્ડ ક્યુબિક બીસીસી. આ શબ્દ પૂછે છે પરીક્ષામાં કે બીસીસી પ્રકારનો ઘન કયો, એટલે હું તમને કહું છું કે આ નામ પરથી તમને બીસીસી ખબર પડશે. ડિરેક્ટલી આપણને ખબર ના પડે કે બીસીસી ક્યાંથી આવી. ઓકે, ચાલો. પછી ફલક કેન્દ્રિત ઘન એટલે કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક. ફેસ કેન્દ્રિત એટલે સેન્ટર્ડ અને ઘન એટલે ક્યુબ અને ફલક એટલે ફેસ. એ રીતે આપણે એના શબ્દ છૂટા પાડ્યા છે અને એને કહેવાય એફસીસી. અને હેક્સાગોનલ એટલે એચસીપી, હેક્સાગોનલ ક્યુબિક ફેઝ. બરાબર? અને એને ગુજરાતીમાં લખો તો સેમ આવું જ લખી શકાય. હેક્સાગોનલ હેક્સાગોનલ ક્યુબિક ફેઝ. એનું જ ગુજરાતી બેઠું લખવાનું રહેશે. ઓકે, ચાલો. હવે આ નામ તો થઈ ગયા પણ એ કેવા દેખાય છે. બરાબર?
તો એની આકૃતિ જરાક તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે સાદો ઘન કેવો છે, ફલક કેન્દ્રિત ઘન કેવો છે, અંતઃ કેન્દ્રિત ઘન કેવો છે. ત્યાર પછી આપણે એમાં ડિટેલમાં જઈશું. ઓકે, ચાલો તો પહેલા આપણે સાદો ઘન દોરીશું અહીંયા. તો હવે તો તમને ઘન દોરતા તો બધાને આવડી જ જવા જોઈએ. આ રીતે પહેલા તો બેઠા ક્યુબ દોરાઈ જ જવા જોઈએ. આ રીતે જોઈન્ટ કરી દેવાના. આ રીતે. ઓકે, આ ક્યુબ દોરાઈ જાય અને સાદો ઘન છે તો સાદા ઘનમાં બધા ખૂણા પર આપણા પરમાણુ રહેલા હોય છે. આ રીતે. તો આ કયો છે આપણો SC. શું કહેવાશે? SC, સાદો ઘન. બરાબર. ચાલો હવે આપણે લઈશું અંતઃ કેન્દ્રિત લઈશું. ચાલો અંતઃ કેન્દ્રિત ઘન જોઈએ આપણે. તો આ રીતે પહેલા ઘન તો દોરી જ દેવાનો. હવે કોઈ પણ ઘન દોરો ને તેમાં સાદા ઘનની રચના તો આવશે જ, એટલે એટલા પરમાણુ તો આપણે મૂકી જ દેવાના. ચલો તો એટલા મૂકી દઈએ આપણે પહેલા. 1 2 3 4 5 6 7 અને 8 આ તો મૂકી જ દેવાના. હવે અંતઃ કેન્દ્રિત બોડી સેન્ટર એના મધ્યમાં આવશે, એના બોડીમાં આવશે, અહીંયા આવશે. તો આને શું કહેવાય? અંતઃ કેન્દ્રિત, એટલે કે BCC, બોડી સેન્ટર્ડ ક્યુબિક અંતઃ કેન્દ્રિત ઘન. અને જે ફલક કેન્દ્રિત ઘન છે એ કયા પ્રકારનો આવશે તે જોઈ લઈએ આપણે. તો તમને ખ્યાલ આવે કે કયા પ્રકારનો ઘન છે અને કઈ રીતે એને ઓળખી શકાય. ચાલો સિમ્પલ વસ્તુ શું છે? પહેલા સાદો ઘન તો બધામાં આવવાનો જ, એટલે એટલા પરમાણુ આપણે મૂકી દઈએ. 1 2 3 4 5 6 7 8 આટલો ક્લિયર થઈ ગયો. ઓકે, ચાલો હવે ફેસ સેન્ટર્ડ ક્યુબિક. તો ફેસ સેન્ટર્ડ ક્યુબિક સમજવો હોય ને, એમ તો બધા ક્યુબિક સમજવા હોય તો બહુ સિમ્પલ રીતે સમજી શકાય કે આપણે આપણા ઘરનો કોઈ એક રૂમ લઈ લઈએ. બરાબર. અને એક રૂમ લઈ લઈએ તો રૂમનો નીચેનો ભાગ, રૂમનો ઉપરનો ભાગ, રૂમની આ બાજુની દિવાલ એટલે કે જમણી બાજુની હોય તો જમણી બાજુની, ડાબી બાજુની હોય તો ડાબી બાજુની દિવાલ. બરાબર. એ બંને દિવાલ, આગળ પાછળની દિવાલ. તો ટોટલ જો કેટલું થયું? 1 2 3 4, સામેની બાજુ 5 અને આ બાજુ 6. તો આ જે 6 દિવાલ છે સમસામે, એને ફેસ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? એને ફલક તરીકે ઓળખવામાં આવે. સમજ પડે છે? તો આપણે પહેલા તો બધા 8 પરમાણુ તો સાદા ઘનની જેમ મૂકી દીધા, પણ આપણો ઘન કયો છે? ફેસ સેન્ટર છે, એટલે બધા ફેસ પર મૂકવા પડશે. એટલે ફેસ આપણે કેટલા ગણ્યા? 6 ફેસ ગણ્યા. તો જો 6 ફેસ પર મૂકવું. હવે તમને ખ્યાલ આવશે. તો જો એક અહીંયા આવશે, આ ધારો કે ઉપરનો ફેસ છે, તો આ એક નીચેનો ફેસ છે. એક આજુબાજુની દિવાલ છે તો એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. હવે આ દિવાલ અને આ દિવાલ, તો જો હું આ બાજુની દિવાલ પર એક દોરું તો હજુ પાછળ એક દિવાલ છે ને, તો જો હવે જો 1 2 3 4 5 6, પેલા 8 તો આપણે આવવાના જ છે, પણ આ 6 છે તે ફેસ પર આવશે, ફલક પર આવશે. ક્લિયર થાય? આ બોડી સેન્ટર એટલે બોડીમાં આવીએ. બરાબર. અને આ સિમ્પલ ક્યુબિક છે એટલે સિમ્પલ ક્યુબિકમાં આપણે બધા ખૂણા પર 8 પરમાણુ રહેશે. ક્લિયર થાય છે? તો આ સાદો ઘન, આ આપણો અંતઃ કેન્દ્રિત ઘન, અને આ છે આપણો ફલક કેન્દ્રિત ઘન FCC. કદાચ કોઈ ભૂલી જાય તો એને યાદ કઈ રીતે રાખવાનું? તો સાદો ઘન તો સિમ્પલ ક્યુબિક છે, સાદો સિમ્પલ ક્યુબિક SC, અને ફલક પરથી તમારે F યાદ રાખવાનું. ફલક કેન્દ્રિત ઘન એટલે FCC, અને BCC તો તમને ઓટોમેટિક પછી ખબર પડી જશે. બરાબર. તો આ રીતે આપણે મુખ્યત્વે એના 3 પ્રકાર ડિટેલમાં જોવાના છે, જે સાદો ઘન, અંતઃ કેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘન, અને એની જે રચના છે એ આ પ્રકારની જોવા મળે છે. પછી હવે આપણે ડિટેલમાં જોઈશું કે એમાં કેટલા પરમાણુઓ એક્ચ્યુઅલમાં છે, એની પેકિંગ ક્ષમતા શું છે, એ બધું ડિટેલમાં આપણે જોઈશું. આટલો તમને ખ્યાલ આવ્યો હોય તો એને વ્યવસ્થિત ઉતારી લો, વ્યવસ્થિત લખો, અને મને તમારે જણાવવાનું છે, તમારે મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવવાનું છે કે સર હા સમજ પડી ગઈ છે, થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો, તો મને ક્લિયર થાય કે મેં જે કંઈક ચલાવ્યું છે એ તમને ક્લિયર થાય છે. બરાબર. તો આજે આપણે શું જોયું છે? માત્ર આપણે ઘન અવસ્થાની સ્ટાર્ટિંગ કર્યું છે, એમાં જે એકમ કોષ છે એની ચર્ચા કરી, એની રચના જોઈ આપણે, એની પ્રેક્ટિસ કરજો વ્યવસ્થિત. ત્યારબાદ એકમ કોષના જે મુખ્યત્વે કયા પ્રકાર છે, મુખ્યત્વે 3 પ્રકાર છે તે આપણે જોયા, અને એની રચના કેવી છે એની ચર્ચા કરી. આટલું તમે વ્યવસ્થિત તૈયાર કરો, એને દોરો, એને સમજો,
બરાબર, ત્યારબાદ આપણે આગળના લેક્ચરમાં આગળ જઈશું. ઓકે, થેન્ક યુ.